हेलो मित्रों, जय माताजी। हमें गाड़ी पार्किंग करी है અને અહીંયા જો નાવા ધોવાનું હાઈ ક્લાસ છે, આખો ટાંકો ભરેલો છે। બ્રશ કરી લઈએ અને પછી આપણે નાહી લઈએ। મિત્રો જય માતાજી, ગુડ મોર્નિંગ। આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને દીવાબત્તી કરીને હવે આવ્યા છીએ ચા પીવા। આવી કંઈક હોટલ છે અને બિસ્કિટ લીધા છે ભાઈ ચા હારે ખાવા માટે આજ નાસ્તામાં। અને ચાલો ચા પાણી પી લઈએ અને પછી જઈએ ઓફિસમાં જઈને બેઠીએ। એક બાજુ આમ જો બિરયાનીનું બોર્ડ માર્યું છે ને એક બાજુ શાકાહારીનું બોર્ડ માર્યું છે। આ છે અમારું શક્તિ રોડ લાઇન્સ રાયપુરમાં અને શક્તિ રોડ લાઇન્સના માલિક છે કાનાભાઈ, અમારા મિત્ર છે। જય માતાજી, જય માતાજી। શું છે કાનાભાઈ, શાંતિ છે? 10 વાગ્યા છે, હવે આવી ગયા છે મેદાનમાં ગાડીઓ લગાડવા માટે। હાલો તો હવે જોઈએ હું ઓર્ડર આવે ક્યાંનો આવે, પછી તમને કહું કેમાં પાક્કું થાય છે। હા યુવરાજસિંહ, હા મિત્રો તો આજ નવો બ્લોગ ચાલુ થાય છે રાયપુરથી નાસિક। અને આપણે ટ્રાન્સપોર્ટેથી નીકળી ગયા છીએ। આ 2 કિલોમીટર અંદર સિંગલ રોડ છે ટ્રાન્સપોર્ટેથી હાઈવે ઉપર જવા માટે। હવે જઈએ છીએ ભરવા માટે। માણસ જે ટ્રાન્સપોર્ટનો છે જેનું બુકિંગ છે એનો માણસ આગળ આવીને ઊભો છે, ફોન આવી ગયો છે અને ત્યાં આગળ જઈએ છીએ। જૂનો સંબલપુર રોડ કહેવાય, જૂનો હાઈવે, ત્યાં આગળ જવાનું છે। અને આજ નવી ટ્રીપ ચાલુ થાય છે ભાઈ, રાયપુર ટુ નાસિક। અહીંથી ભાવનગરનો માલ હતો નહીં એટલે ભાઈ નાસિકમાં લગાડી છે। અને જો કેવું મસ્ત વાતાવરણ છે અહીંયા, હાઈ ક્લાસ। રાતના આપણે હાલ્યા જતા હતા રોડ ઉપર, કાનાભાઈની ઓફિસે આવીને ઉતા હતા અને આવું કંઈક વાતાવરણ છે ભાઈ। હાલો તો હાઈવે ઉપર પહોંચવામાં છીએ, ટ્રાન્સપોર્ટેથી નીકળી ગયા છીએ, જઈએ છીએ કંપનીમાં ભરવા। અને આજનો પહેલો દિવસ છે, નવો બ્લોગ ચાલુ થાય છે આપણે રાયપુર ટુ નાસિક। બ્લોગ જોતા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો। અને જે હમણાં ઓફિસ દેખાડી આપણા મિત્ર છે કાનાભાઈ, શક્તિ ટ્રાન્સપોર્ટ, અને અહીંયા આગળ આવ્યું છે રાયપુરમાં, આપણા ગુજરાતના જ છે। હાલો મિત્રો, આપણી ગાડી ભરવા લાગી ગઈ છે। હવે 50 કિલોવાળા પેકિંગ ભરવાના છે, મેગ્નેટ પથ્થરના। આવો માલ ભરવાનો છે। આ છે મેગ્નેટ પથ્થર, જો ભરવાનું ચાલુ છે। સાઈડમાંથી હવા લાગે એટલે તાલપત્રી ઊંચી કરી નાખી છે। 5 ટન અહીંથી ભરવાનું છે એક નંબર પોઈન્ટેથી, અને 3 ટન આપણે 30 ટન બીજા પોઈન્ટમાંથી ભરવાનું છે। આ 50 કિલોનો એક કટ્ટો છે, ઉપાડીને જાય છે મિત્રો। આ ભઠ્ઠી છે, આવા લોખંડ ને એવું બધું ઓગાળે। અને આ જો હું ધગધગતું લઈને આવ્યા છે। અહીં બધી ભરાળ આવે ઠેઠ, લાવા છે લાવા, મેગ્નેટ પર તરત લાગે છે, એમાંથી કટ્ટા ભરે છે આપણા। આ બધા ગરમ લાય જેવા છે હો ભાઈ, આમે જે કટકા પીડ્યા નહીં। આ બીજા પોઈન્ટે ભરવા આવ્યા છીએ, ત્યાંથી ભરવાનું ચાલુ છે। અહીં ત્યાંથી 6 ટન ભર્યું છે ને અહીંથી 29 ટન ભરવાનું છે। આવી કંઈક કંપની છે ભાઈ, આમ જો ત્યાં આગળ ભઠ્ઠીમાં ઓગાળે છે લોહા, લાવા।
અને અહીંયા બધા મેગ્નેટ પથ્થર છે આ છે ને એના કટકા કરીને પછી ભરે છે ગાડીમાં. આવું કંઈક છે ભાઈ, લોડિંગ થાય છે આપણી ગાડીમાં. યુવરાજસિંહ બેઠા છે માથે, હમણાં હું જાઉં આટો મારવા, લેવલ માલ ભરાવાનો છે એટલે. આ જુઓ ભાઈ, જોખમથી મેગ્નેટનો રસ કાઢે છે અને આવા કુંડા ભરે રેતીના. આપણે કેમ પાણી વાળવીને કુંડા ભરાય એમ રસના કુંડા ભરાય. આવો લાલ લાવા નીકળે. જુઓ ભાઈ, જીવના જોખમથી આ ભાઈઓ આ મેગ્નેટનો રસ કાઢે. જેમ લાવા નીકળે એમાં નીકળે. જુઓ તમે. પછી આ કુંડા બનાવ્યા ને એમાં ભરાઈ જાય કુંડા. પછી અહીંયા પડ્યો ને આની કોણે ઠંડો થાય, બહાર કાઢે અને પછી નાના નાના ટુકડા કરીને આમાં ભરાય. આ મેગ્નેટની મિલ છે. હમણાં જોજો આમાંથી રસ આવશે. આ ભાઈ હરિયો નાખીને બારી ખોલે છે. હમણાં રસ આવે એટલે તમને બતાવું. જુઓ તમે, આ નિંજા ટેકનિક. લાવામાંથી દાળ ભાત બને છે. આ કાકાએ તપેલી લાવીને મૂકી. નહીં ગેસની નહીં ચૂલાની કાંઈ જરૂર નહીં, નહીં લાકડાની કોઈ બળતરાની. જો હમણાં પાકી જાય. શું પાકે છે? चावल रखा है, दूसरे में इसमें दाल रखा है, दाल रखा है. ये किस पर पक रहा है? ये सिलेक्ट में पकड़ रहा है। लावा में. लावा में. इसमें गैस बेस का जरूरत नहीं पड़ता है, ऐसे ही खाना पक जाता है. ऐसे ही खाना पक जाता है. बरोबर. इसमें कितनी देर रखना पड़ता है? बस आधा घंटा। आधा घंटा में सब पक जाता है. बढ़िया टेस्टी बनता है. बढ़िया टेस्ट है। ठीक है. જો મિત્રો, નિંજા ટેકનિક. નહીં ચૂલાની નહીં ગેસની કાંઈ જરૂર નહીં. લાકડાની ગેસની કાંઈ જરૂર નહીં. આમાં દાળ ને ચાવલ પાકી જાય લાવા માટે. ભાઈ ક્યાં છે ભઠ્ઠી ઉપર? ઓલે લાવાની ભઠ્ઠી હમણાં દેખાડ્યો ને વિડીયોમાં, એમાં ચાવલ પકાવ્યા છે. कितना 15 मिनट में? 10 मिनट में पक गया. वाह भाई वाह. ओ लावा लावा हो भाई, क्या लो लावा. બસમાંથી આગળ ને લાવા લાવા. આ મેગ્નેટ પથ્થરનો લાવા છે ભાઈ. આ માલ આપણે કટકા કરીને પછી બોરીમાં પેકિંગ કરીને પછી ભરે. આની ઉપર ઓલા તપેલા મેક્યા છે ભાત ચડાવવા ઉપર. 10 મિનિટમાં ભાત રેડી. જોઈ લો, લાવા લાવા. આપણો એક ભાઈબંધ આવ્યો છે છોટો, એને મળવા જઈએ છે ભાત. આગે હે હમારે यूपी वाला छोटू भैया. आज आजा आजा. CJ04 JD 3294. सतीश नाम है लेकिन पहले से हम इसको छोटू बोलते हैं. क्या हाल चाल है छोटू भैया? आज है हमारा छोटू भैया श्री રાજશક્તિમાં કંડક્ટરી કરીને એમાં ડ્રાઈવર બન્યા અને હવે નોકરી રાયપુરમાં કરે છે. કેમ કે આ ગાડીમાં મલાઈ મળે છે, મલાઈ. હે छोटू. ઠીક હે દોસ્તો, આપણા છોટુ ભાઈ મળ્યા હતા, એને ટાટા બાય બાય કરીને નીકળ્યા છીએ. આ કંપનીમાંથી ભરાણી છે ગાડીને. હવે હાઈવે ઉપર ચડ્યા છીએ. કેમ યુવરાજસિંહ? હા. અત્યારે વાગી ગયા 9:30 વાગી ગયા હાઈવે ઉપર ચડવામાં. હાલો તો હવે નીકળીએ. હજી ઓફિસે જવું છે આપણે. તો આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ. ગાડી ભરી કરવીને ટપાલ બપાલ બદલાઈ ગઈ ને હવે રાયપુરથી નાગપુર હાઈવે ઉપર ચડ્યા પછી આ પહેલું ટોલ નાકું આવ્યું છે. અહીંથી નાગપુર થાય છે 300 અને આપણે જવાનું છે નાસિક પાસે સિન્નાર. હલો ભાઈ, આવી ગયું છે ટોલ નાકું. આપણે જવાનું છે નાસિક પાસે સિન્નાર. સિન્નાર. હાલો મિત્રો જમવા. રાજનાંદગાંવ પાસે તુર્ક પાસે શિવશક્તિ હોટલમાં જમવા ઉભા રહ્યા છીએ.
આવી કાંઈ હોટલ છે આપણી કાઠિયાવાડની રાજનાંદગાંવ પાસે. ગુરુદ્વારે પહોંચ્યા છીએ રાજનાંદગાંવમાં. આમ જો ગુરુદ્વારો કેવો ઝગમગે જો મિત્ર. છે ને હાઈવે એકલો ખાલી મસ્તીનો આંખવાની મજા આવે. તો 1 વાગે આપણે જમીન નીકળ્યા અને અત્યારે વાગ્યો છે 1:30 અને આપણે પહોંચી ગયા છીએ રાજનાંદગાંવ. હવે આ બધા રાતના સીન છે, હરખા દેખાય ન દેખાય. આ બધા રાતના સીન છે, હરખા દેખાય ન દેખાય. હવે નાગપુર આવશે, પછી આ નાગપુર આવશે, હવે છત્તીસગઢની બોર્ડર આવશે રાજનાંદગાંવ વટી, પછી આવશે મહારાષ્ટ્રની બોર્ડર ને પછી આવશે નાગપુર. તો આપણે સવાર પડી જાય નાગપુર પહોંચતા પહોંચતા, કેમ કે અત્યારે વાગ્યો છે 1:30. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. જય માતાજી, ટાટા, બાય બાય, જય ગુરુદેવ.